નમસ્કાર. આજના આ ખાસ સત્રમાં આપ સૌનું સ્વાગત છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે ઉનાળાના અમુક દિવસો કેમ આટલા લાંબા અને ગરમ લાગે છે? આજે આપણે એક એવી જ અદ્ભુત ખગોળીય ઘટના વિશે વાત કરવાના છીએ જે આપણને વર્ષના સૌથી લાંબા દિવસનો અનુભવ કરાવે છે. આ એક એવી ઘટના છે જે સદીઓથી આપણા માટે કુતૂહલનો વિષય રહી છે અને ખરેખર આપણી ઋતુઓ કેવી રીતે બદલાય છે તેનો આખો પાયો જ આના પર ટકેલો છે. ચાલો ઝડપથી જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ કવર કરવાના છે. સૌથી પહેલા આપણે જોઈશું સૌથી લાંબો દિવસ, ત્યારબાદ મહત્તમ સૂર્યપ્રકાશ, પછી સમજીશું પૃથ્વીના ઝુકાવ વિશે, બે ગોળાર્ધની રસપ્રદ વાર્તા અને છેલ્લે ખાસ જોઈશું 2026 માટેની મહત્વની તારીખો. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા અને મુખ્ય મુદ્દાથી. સૌથી લાંબો દિવસ એટલે કે સૂર્યની એક લાંબી યાત્રા. હવે એકદમ સાદો પણ રસપ્રદ પ્રશ્ન એ થાય કે વર્ષનો સૌથી લાંબો દિવસ ખરેખર કેવી રીતે સર્જાય છે? શા માટે વર્ષના અમુક જ દિવસોમાં અજવાળું આટલા લાંબા સમય સુધી ટકી રહે છે? આપણે રોજ આકાશ તરફ જોઈએ છીએ, પણ આની પાછળનું ખરું કારણ શું હોઈ શકે? તો તેનો જવાબ છે સમર સોલ્સ્ટિસ. હા, આ એ જ દિવસ છે જ્યારે સૂર્ય આકાશમાં પોતાનો સૌથી લાંબો માર્ગ કાપે છે. જરા વિચારો, સૂર્ય જાણે આકાશમાં એક લાંબી સફર પર નીકળ્યો હોય અને તેનો આ માર્ગ જેટલો લાંબો તેટલો જ વધારે સમય આપણને પ્રકાશ મળે છે. છે ને એકદમ સીધું ગણિત? અને જુઓ, આ કોઈ કલ્પના કે ફક્ત સ્થાનિક માન્યતા નથી હો. દુનિયાભરના વિજ્ઞાનના પુસ્તકોમાં આ સમર સોલ્સ્ટિસની પ્રક્રિયાને ખૂબ જ સચોટ અને વૈજ્ઞાનિક રીતે સમજાવવામાં આવી છે. આ એક એવો સાર્વત્રિક ખ્યાલ છે જે પૃથ્વીના દરેક ખૂણે, દરેક શાળામાં ભણાવવામાં આવે છે. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, મહત્તમ સૂર્યપ્રકાશ અને ઉનાળાની ઋતુની સત્તાવાર શરૂઆત. હવે જ્યારે આ સમર સોલ્સ્ટિસ થાય ત્યારે બરાબર શું પરિણામ આવે છે? બહુ જ સીધી વાત છે. એક તો આપણને વર્ષનો સૌથી લાંબો દિવસ મળે છે અને સ્વાભાવિક રીતે જ જ્યારે દિવસ લાંબો હોય ત્યારે રાત વર્ષની સૌથી ટૂંકી બની જાય છે. આ સમયે આપણને સૂર્યપ્રકાશની મહત્તમ તીવ્રતા મળે છે, એકદમ આકરો તાપ. અને આ જ કારણ છે કે આ દિવસને સત્તાવાર રીતે ઉનાળાની ઋતુના પ્રથમ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ, વિભાગ 3, પૃથ્વીનું ઝુકાવ. આને તમે આપણી ઋતુઓનું અદૃશ્ય એન્જિન કહી શકો. જરા આ આંકડા પર નજર કરો, 23.45 ડિગ્રી. આ કોઈ સામાન્ય આંકડો બિલકુલ નથી. આ પૃથ્વીની ધરીના ઝુકાવનું એકદમ સચોટ અને નિર્ણાયક માપ છે. સાચું કહું તો જો આ ઝુકાવ ન હોત ને તો આપણી પાસે કોઈ ઋતુઓ જ ન હોત. આ 23.45 ડિગ્રીનું ઝુકાવ જ આપણા પર્યાવરણમાં આખો જાદુ સર્જે છે. આને એકદમ સાદી ભાષામાં સમજીએ. આપણી પૃથ્વી અવકાશમાં એકદમ સીધી ઊભી નથી, પણ તે થોડી ઝૂકેલી છે. જ્યારે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે ત્યારે આ ઝુકાવને કારણે પૃથ્વીના અલગ અલગ ભાગો સૂર્યની સામે આવે છે. આ 23.45 અંશનો ચોક્કસ ભૌમિતિક ઝુકાવ જ આપણા સુધી પહોંચતા સૂર્યપ્રકાશમાં ફેરફાર લાવે છે અને ઋતુઓ બદલે છે. અને તમને ખબર છે, આ જ ઝુકાવના કારણે આર્કટિક જેવા ધ્રુવીય પ્રદેશોમાં મિડનાઇટ સન એટલે કે મધરાતના સૂર્યની કમાલ જોવા મળે છે, જ્યાં અમુક દિવસો સુધી સૂર્ય આખો દિવસ આથમતો જ નથી. તો હવે જોઈએ વિભાગ 4, બે ગોળાર્ધની વાર્તા. આખી પૃથ્વી જાણે એક વિશાળ સીસો જેવી છે. તમે બગીચામાં સીસો તો જોયો જ હશે, બરાબર ને? પ્રકૃતિમાં વૈશ્વિક સંતુલન પણ કંઈક આવું જ છે. જે સમયે પૃથ્વીનો ઉત્તર ગોળાર્ધ સૂર્ય તરફ ઝૂકેલો હોય છે ત્યારે ત્યાં સમર સોલ્સ્ટિસ એટલે કે ઉનાળો ચાલી રહ્યો હોય છે, પણ બરાબર એ જ સેકન્ડે દક્ષિણ ગોળાર્ધ સૂર્યથી વિરુદ્ધ દિશામાં એટલે કે દૂર ઝૂકેલો હોય છે. પરિણામે ત્યાં વિન્ટર સોલ્સ્ટિસ એટલે કે શિયાળાનો અનુભવ થાય છે. છે ને એકદમ પરફેક્ટ બેલેન્સ? ચાલો, તો હવે પ્રશ્ન એ થાય કે આ બધું ક્યારે થવાનું છે? વિભાગ 5, 2026 માટેની ખાસ તારીખો, જે તમારે તમારા કેલેન્ડરમાં નોંધી લેવી જોઈએ. ખાસ કરીને 2026ના વર્ષ માટે આ માહિતી બહુ જ મહત્વની છે. આ બે તારીખો બરાબર યાદ રાખી લેજો. 21 જૂન 2026, આ દિવસે ઉત્તર ગોળાર્ધમાં સમર સોલ્સ્ટિસ હશે, એટલે કે ઉત્તર ધ્રુવ સૌથી વધુ સૂર્ય તરફ કેન્દ્રિત હશે. અને ત્યારબાદ 6 મહિના પછી 21 ડિસેમ્બર 2026ના રોજ દક્ષિણ ગોળાર્ધમાં સમર સોલ્સ્ટિસ હશે, જ્યાં દક્ષિણ ધ્રુવ સૂર્ય તરફ મહત્તમ ઝૂકેલો હશે.
તો હવે સવાલ એ છે કે 21 જૂન અને 21 ડિસેમ્બર 2026ના રોજ શું તમે આકાશમાં સૂર્યના આ લાંબા માર્ગને જાતે ટ્રેક કરશો? જો આ ફક્ત પુસ્તકોમાં વાંચવા પૂરતું સીમિત નથી રાખવાનું. આ આવનારી તારીખો પર હું તમને ઘરની બહાર નીકળીને આ અદ્ભુત ખગોળીય ઘટનાને જાતે અનુભવવાનું એક ખુલ્લું આમંત્રણ આપું છું. બહાર જાઓ, આકાશનું અવલોકન કરો અને પ્રકૃતિના આ સુંદર વિજ્ઞાનને માણો. આજના આ સત્રમાં મારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.